શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ, પ્રોહિબિશનના લગત અપરાધિક બનાવો, જુગાર અવૈધ રીતે ચલાવતાના પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહ, NDPSના સંગ્રહ, વેચાણ, હેરાફેરી કરનાર તત્વો, એવા જુદા જુદા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમોના એક ક્રિમિનલ હિસ્ટ્રી સાથેનું એક આપણા ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છીએ અને સાથે સાથે તેઓના હાલની પ્રવૃત્તિ, એમના કોઈ ગેરકાયદેસર રીતે વસાવેલા મિલકત વગેરે અંગે પણ આપણે જાણકારી એકત્રિત કરી રહ્યા છીએ. નિયંત્રણ લાવવા માટે આપણે ગયા વર્ષે પણ લગભગ 275 આરોપીઓને પાસા હેઠળ અટક કર્યા હતા. આ વખતે પણ અત્યાર સુધી છેલ્લા 2 મહિનામાં 75થી વધારે ઇસમોને પાસા અંતર્ગત અટકાયતમાં લેવામાં આવ્યું છે. તો આ એક નિરંતર પ્રક્રિયા છે, પરંતુ આપણા ખાસ એવા ઇસમો, ગેંગસ્ટરો કે ક્રિમિનલ એલિમેન્ટ્સ ધ્યાનમાં આવે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આપણે ઇફેક્ટિવ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છીએ.